પોરબંદર શહેરમાં ચોમાસામાં ધોવાણ થયેલા 10 થી વધુ માર્ગોનું સમારકામ થયું નથી, જેને લઈને પોરબંદરના સામાજિક આગેવાન દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરાઈ છે। પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદને લઈ અને શહેરના અનેક માર્ગો ધોવાઈ ગયા હતા, ત્યારે આ માર્ગોના સમારકામની કામગીરી પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ શહેરના વાણિયાવાડ રોડ, એસટી બસ સ્ટેશન રોડ, બંદર રોડ, જૂની પોલીસ લાઇન રોડ, પીએમ ગેટ રોડ, કબીર આશ્રમ રોડ અને પાંજરાપોળ રોડ સહિતના 10 થી વધુ માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરાઈ છે। પોરબંદર શહેરમાં ચોમાસા બાદ જુદા જુદા જાહેર રસ્તાઓને ખૂબ જ મોટું નુકસાન થયું હતું અને રાજ્ય સરકારે આ બાબત જરૂરી રકમ પણ પોરબંદર નગરપાલિકાને જે તે વખતે ફાળવી હતી। આજે ચોમાસું ગયું અને 3 મહિના બાદ પણ જાહેર રસ્તાઓની મરામત કરવામાં નથી આવી અને મોટા ભાગના રસ્તાઓને બાકી રાખી દેવામાં આવ્યા છે। જો આ કામ 10 દિવસની અંદર કરવામાં નહીં આવે રસ્તાઓનું, તો આ બાબતની લેખિત જાણ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં જાણ કરવામાં આવશે, જેની પોરબંદર નગરપાલિકાના કમિશનર અને વહીવટદાર ગંભીર નોંધ લે। શહેરમાં હજી પણ અનેક માર્ગો બિસ્માર હોવાથી શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે।